કેપ ચોપડી ફેમિલી, જો તમે પણ ખાવાના શોખીન છો તો આપણા કડી વિસ્તારની અંદર જૂના અને જાણીતા મહીસાગર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ લઈને આવી ગઈ છે શિયાળા માટે સ્પેશિયલ વાનગીઓ. તો શિયાળા માટે સ્પેશિયલ વાનગીઓમાં શું મળી રહેવાની છે? આ હોટલનો 35 વર્ષ ઉપર થયા. પહેલા અમારા સૌથી મોટા ભાઈ શ્રી 100 રૂપિયા પહેલાથી બનાવતા હતા. પછી હું તૈયાર થયો 12 વર્ષ મેં બનાવ્યું. પછી ગિરીશે બનાવ્યું, પછી પરેશે બનાવ્યું, આશીષ અત્યારે બધું વાઇન્ડરિંગ કરે છે. આ બધી જે સબ્જી ખરી ને એ સબ્જી તો અમે પ્યોર કાઠિયાવાડી જ આપીએ છીએ. શિયાળો શરૂ થઈ ગયો છે તો શિયાળાની અંદર જો શિયાળુ વાનગી જમવી હોય તો એ શિયાળુ વાનગીની અંદર તમને લસણની કળીઓનું શાક, ડુંગળીયું, લીલી હળદર, આખા લસણના પેદાનું શાક મળી જાય છે, તુવેર ટોઠા મળી જવાના છે, કાજુ લસણ તેમજ તમને લીલી હળદરથી લઈને ડ્રેગનનું ભરતું આ તમામ શિયાળુ વાનગી મળી જવાની છે. ગરમા ગરમ રોટલા. મહીસાગર કાઠિયાવાડી હોટલ કડીમાં કાઠિયાવાડી ખાવા માટેની ઉત્તમ જગ્યા છે. તેમનું ફૂડ એકદમ સારી રીતે ચોખ્ખાઈથી બનાવેલું હોય છે. શિયાળાની આઈટમો જેમ કે લીલી હળદરનું શાક છે, લસણના ફેરડા છે, બહુ જ સારા બને છે અને કાઠિયાવાડી ઊંધિયું એક નંબર હોય છે. હું છેલ્લા 20 વર્ષથી આવું છું. મારી સમજણ આવી ત્યારથી હું આવું છું અને મહીસાગર કાઠિયાવાડી હોટલનું જમવાનું ખૂબ સરસ હોય છે. અમારે પણ સ્પેશિયલ ચટાકેદાર ઊંધિયું લેવું છે તો મહીસાગર કાઠિયાવાડી હોટલની અંદર જ્યાં આગળ તમને બધી વસ્તુ મળી રહેશે. હાઈવે 4 રસ્તા પાસે પ્લેટિનમ પ્લાઝાની એક્ઝેક્ટ સામેની સાઈડ મહીસાગર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. તો આજે વિઝિટ કરો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. સ્પેશિયલ તેમની ફૂડ વેરાયટીની અંદર કઢી પકોડા, દાળ ભાત અને આલુ ચિપ્સ આ ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં.